પ્રેમ આંધળો હોય છે. આ લાઈન જેને પણ લખી છે તે નક્કી કોઈએ બહુ ખરાબ રીતે દગો આપ્યો હશે. હા મિત્રો, હું સાચું કહી રહી છું. મારું નામ કાવ્યા છે. ઉંમર 24 વર્ષ. આજથી બરાબર 2 વર્ષ પહેલાં મારી સાથે પણ આવું જ થયું હતું. મારો 3 વર્ષનો જૂનો બોયફ્રેન્ડ રોહન મને એમ કહીને છોડીને ગયો કે કાવ્યા, તું તો બહુ નાદાન છે. મને લાઈફમાં એવી છોકરી જોઈએ છે જે ઘર સંભાળી શકે. અને આ જ્ઞાન આપ્યાના બરાબર 3 મહિના પછી જ તેને તેની ઓફિસની એક છોકરી સાથે લગ્ન કરી લીધા. તે દિવસે મેં નક્કી કરી લીધું હતું કે ભાડમાં ગયો પ્રેમ અને ભાડમાં ગયા આ છોકરાઓ. પોતાની જિંદગી જીવો, પિઝા ખાઓ, નેટફ્લિક્સ જુઓ, મસ્ત રહો, કોઈ કમિટમેન્ટ નહીં, કોઈ રડવાનું નહીં. મેં છોકરાઓ તરફ જોવાનું જ બંધ કરી દીધું હતું. મને લાગતું હતું કે બધા એક સરખા જ હોય છે, દગાબાજ અથવા સાવ બોરિંગ. પણ માણસ કંઈક અલગ વિચારે છે અને ઉપરવાળો કંઈક અલગ જ સ્ક્રિપ્ટ લખીને બેઠો હોય છે. મને શું ખબર હતી કે મારો પહેલો નો બોયઝ વાળો નિયમ મારી નવાઈ સોસાયટીની બાલ્કનીમાં જઈને ખરાબ રીતે તૂટી જશે. જો તમને લાગતું હોય કે કોઈને જોઈને પેટમાં ગલીપચી થવી એ ફક્ત ફિલ્મોમાં જ હોય છે, તો મારી આ વાર્તા સાંભળો. કારણ કે એક 32 વર્ષના ખડૂસ અજાણ્યા માણસ સાથે જે મારી વાર્તા શરૂ થઈ તેને મારી રાતની ઊંઘ અને મારા દિલનું ચેન બંને ઉડાવી દીધા હતા. મારા પપ્પાની બેંકમાં ટ્રાન્સફર થઈ હતી એટલે અમે લોકો દિલ્હીથી પુણે શિફ્ટ થઈ ગયા. નવી સોસાયટી, નવો ફ્લેટ. હું બહુ ખુશ હતી. મને લાગ્યું કે નવા શહેરમાં બધું નવું હશે. જે દિવસે અમે શિફ્ટ થયા તે દિવસે સાંજે હું થાકીને મારી બાલ્કનીમાં ચા પીવા આવી. અમારી સોસાયટીના ફ્લેટ્સ એવી રીતે બનેલા હતા કે મારી બાલ્કની અને પાડોશવાળાની બાલ્કની વચ્ચે અડીને હતી. વચ્ચે બસ એક લોખંડની ગ્રીલવાળી અડધી દિવાલ હતી. હું ચાનો કપ હાથમાં લઈને ઊભી હતી. ત્યાં જ મારી નજર પહેલી પાર ગઈ. પાડોશની બાલ્કનીમાં એક માણસ ઊભો હતો. મિત્રો, મેં છોકરાઓને જોવાનું તો છોડી દીધું હતું, પણ હું આંધળી નહોતી. ઉંમર લગભગ 31-32 વર્ષની હશે. તેણે એકદમ સિમ્પલ બ્લેક ટી શર્ટ અને ગ્રે લોઅર પહેર્યું હતું. વાળ હળવા વણસેલા હતા. ચહેરા પર રફ દાઢી હતી. તેના હાથમાં બ્લેક કોફીનો મગ હતો અને તે બહુ સિરિયસ થઈને સામે જોઈ રહ્યો હતો. તેની પર્સનાલિટીમાં એવું વજન હતું જે આજકાલના છપરી છોકરાઓમાં તો બિલકુલ નથી મળતું. મેં ચાનો ઘૂંટડો લીધો અને મનમાં વિચાર્યું, ચલો ભગવાન, તે મારી એટલી તો સાંભળી. ઓછામાં ઓછો પાડોશી તો સરખો આપ્યો છે. સવાર સાંજ બાલ્કનીમાં આવવાનું કોઈ તો સોલિડ બહાનું મળશે. હું તેને ત્રાસી નજરે તાકી જ રહી હતી કે ત્યાં જ ઉપ્સ, મારા બધા સપના પર કોઈએ ઠંડુ પાણી રેડી દીધું. બાલ્કનીના દરવાજેથી એક 4 કે 5 વર્ષનો નાનો છોકરો દોડતો આવ્યો. તેણે સીધા જઈને પાડોશીના પગ પકડી લીધા. પપ્પા, પપ્પા, મારે પોટી જવું છે, એ બાળકે પોતાની તોતડી ભાષામાં કહ્યું. એ માણસે કોફીનો મગ નીચે મૂક્યો, પોતાના ચહેરાની સિરિયસ એક્ટિંગ છોડી અને હસતા હસતા એ બાળકને તેડી લીધું. ચાલ મારા શેર, જઈએ, કહીને તે અંદર જતો રહ્યો.
હું બાલ્કનીમાં પુતળું બનીને ઊભી રહી ગઈ. લો ભાઈ કાવ્યા, માલ પહેલેથી જ સોલ્ડ આઉટ છે અને ઉપરથી બાય વન ગેટ વન ફ્રીની સ્કીમ પણ ચાલી રહી છે. મેં મારું માથું કૂટ્યું. નક્કી તેની કોઈ સુંદર પત્ની હશે જે અંદર બેસીને ટીવી સિરિયલ જોતી હશે. મારો પહેલો અને છેલ્લો ક્રશ ત્યાં જ બાલ્કનીની ગ્રીલ પર દમ ચોડી ચૂક્યો હતો. આગામી થોડા અઠવાડિયા સુધી અમારો કોઈ ખાસ સામનો ન થયો. મને બસ એટલી ખબર પડી કે તેનું નામ કબીર છે અને તે એક આર્કિટેક્ટ છે. પણ અમારી અસલી વાર્તા શરૂ થઈ મારી એક ખરાબ આદતને કારણે. મને રાત્રે કામ કરતી વખતે મોટેથી ગીતો સાંભળવાની આદત હતી. તે રાતે આશરે 11:30 વાગી રહ્યા હતા. હું મારા રૂમમાં સ્પીકર પર ફૂલ બેઝ સાથે ગીતો વગાડી રહી હતી. ત્યારે જ મારા ફ્લેટની ડોરબેલ વાગી. પપ્પા મમ્મી સૂઈ ગયા હતા એટલે મેં જઈને દરવાજો ખોલ્યો. સામે કબીર ઊભો હતો. લોડ ટી શર્ટમાં હતો. કદાચ સુવા જ જતો હતો. જી, મેં પૂછ્યું. જુઓ, મને ખબર છે કે તમે લોકો નવા આવ્યા છો, પણ શું તમે તમારા ફાલતુ ગીતો થોડા ધીમા વગાડી શકો? મારો દીકરો અંદર સૂઈ રહ્યો છે અને તે વારંવાર જાગી જાય છે. તેને બહુ જ રૂખા અને કડક અવાજમાં કહ્યું. મને તેનો ટોન બિલકુલ પસંદ ન આવ્યો. ફાલતુ ગીતો? એક્સક્યુઝ મી અંકલ, આ ટ્રેન્ડિંગ ગીતો છે અને રાતના 11:30 જ વાગ્યા છે, કંઈ રાતના 3 નથી વાગ્યા. મેં પણ મારો એટીટ્યૂડ બતાવતા કહ્યું. તેણે પોતાની આંખો ઝીણી કરી. મને અંકલ ના કહેશો અને ટ્રેન્ડિંગ તમારા માટે હશે, મારા માટે આ ઘોંઘાટ છે. સોસાયટીના કેટલાક નિયમો હોય છે. જો તમે અવાજ ઓછો નહીં કરો તો મારે સેક્રેટરીને ફરિયાદ કરવી પડશે. તે મને ધમકી આપીને પોતાના ફ્લેટમાં જતો રહ્યો. મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં ગુસ્સામાં દરવાજો બંધ કર્યો. સુંદર હતો તો શું થયું? અક્કલથી તો સાવ સઠિયાઈ ગયો હતો. બીજા દિવસથી અમારી વચ્ચે એક વર્ણઘોષિત યુદ્ધ શરૂ થઈ ગયું. તે મને ઘૂરતો, હું તેને ઇગ્નોર કરતી. પણ આ યુદ્ધમાં એક ટ્વિસ્ટ હતો. તેનો દીકરો આરવ. આરવ બહુ જ ક્યુટ અને તોફાની બાળક હતો. કબીર આખો દિવસ કામમાં બિઝી રહેતો તો આરવ અવારનવાર બાલ્કનીમાં આવીને ઊભો રહી જતો. મારી આદત હતી બાળકો સાથે બાળકની જેમ ભળી જવાની. એક દિવસ આરવ બાલ્કનીની ગ્રીલ પકડીને મને જોઈ રહ્યો હતો. મેં તેને એક ચોકલેટ બતાવી. ખાઈશ? મેં પૂછ્યું. તેણે જોરથી માથું હલાવ્યું. મેં ગ્રીલની ઉપરથી તેને ચોકલેટ પકડાવી દીધી. તે દિવસ પછી આરવ મારી સાથે હળી મળી ગયું. હું તેને બાલ્કનીમાંથી જ ફોનમાં કાર્ટૂન બતાવતી, તેને વિચિત્ર મોઢા બનાવીને હસાવતી. આરવ મને કાવ્યા માસી કહેવા લાગ્યો હતો. તે દિવસે રવિવારની બપોર હતી. મમ્મી પપ્પા માર્કેટ ગયા હતા. આરવ મારા ઘરે આવ્યો. હું તેને વિડીયો ગેમ રમાડતી હતી અને અમે બંને જમીન પર બેસીને જોર જોરથી બૂમો પાડતા હતા. ત્યારે જ દરવાજે બેલ વાગી. મેં ખોલ્યો તો કબીર ઊભો હતો. આરવ અહીં છે? તેને પૂછ્યું. હા, અંદર રમે છે, આવો. મેં કહ્યું. તે અંદર આવ્યો. તેણે જોયું કે આરવના હાથમાં ચિપ્સનું પેકેટ હતું અને તે ગેમ રમી રહ્યો હતો. કબીરે મને ઘૂરીને જોઈ. તમે આને આ બધું જંક ફૂડ કેમ ખવડાવો છો?
અને આને સ્ક્રીનથી દૂર રાખતા શીખો, તેની આંખો ખરાબ થઈ જશે, તેણે ખીજાતા કહ્યું. યાર, તમે દરેક વખતે આટલા સિરિયસ કેમ રહો છો? ક્યારેક તો રિલેક્સ થાવ. બાળક છે, રવિવારે થોડું એન્જોય કરી રહ્યો છે તો શું આફત આવી ગઈ? મેં પણ તેને વળતો જવાબ આપ્યો. કબીરે એક ઊંડો શ્વાસ લીધો. તમે નહીં સમજો, કારણ કે તમે પોતે હજુ બાળક છો. તમને જવાબદારીની શું ખબર? તેને આરવનો હાથ પકડ્યો અને તેને લઈને જતો રહ્યો. મને બહુ ગુસ્સો આવ્યો. વિચિત્ર ખડૂસ માણસ હતો, પણ મને આ ખડૂસ માણસ હવે થોડો સમજાવા લાગ્યો હતો. સોસાયટીની સ્ત્રીઓ પાસેથી મારી મમ્મીને ખબર પડી હતી કે કબીરની પત્નીનું મૃત્યુ 3 વર્ષ પહેલાં એક બીમારીથી થયું હતું. ત્યારે આરવ માંડ 1 વર્ષનો હતો. કબીરે બીજા લગ્ન નહોતા કર્યા. તે એકલો જ એ બાળકને ઉછેરી રહ્યો હતો અને પોતાનું કામ પણ કરતો હતો. આ સાંભળીને મારા દિલમાં તેના માટે જે ગુસ્સો હતો તે એકદમ ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે જે માણસ બહારથી આટલો પથ્થર જેવો દેખાય છે તે અંદરથી કેટલો તૂટેલો હશે. મિત્રો, મને છોકરાઓથી ચીડ હતી, પણ કબીર બાકીના છોકરાઓ જેવો નહોતો. તે પોતાની જવાબદારીઓના બોજ નીચે દબાયેલો હતો અને કદાચ આ જ વાત હતી જે મને તેની તરફ ખેંચવા લાગી હતી. અમારી અસલી વાતચીત શરૂ થઈ એક બાલ્કનીવાળી રાત્રે. તે દિવસે મારા એક્સ બોયફ્રેન્ડના લગ્નની વર્ષગાંઠ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની સાથે એક બહુ જ રોમેન્ટિક ફોટો મૂક્યો હતો. એ ફોટો જોઈને મારા જૂના ઘા તાજા થઈ ગયા. મને યાદ આવી ગયું કે કેવી રીતે તેને મને મારી નાદાનીનું મહેણું મારીને છોડી હતી. રાતના 1 વાગ્યા હતા. હું બાલ્કનીમાં ઊભી રહીને રડતી હતી. ત્યારે જ મને લાગ્યું કે બાજુની બાલ્કનીમાં કોઈ આવ્યું છે. કબીર હતો. તે કદાચ પાણી પીવા જાગ્યો હશે અને મને રડતી જોઈને રોકાઈ ગયો. હું જલ્દીથી મારા આંસુ લૂછવા લાગી. બધું બરાબર છે? તેણે બહુ ધીમા અને શાંત અવાજમાં પૂછ્યું. મેં તેની તરફ જોયા વગર કહ્યું, હા, બસ આંખમાં કંઈક ચાલ્યું ગયું હતું. અંધારામાં જૂઠ બહુ જલ્દી પકડાઈ જાય છે કાવ્યા, તેને કહ્યું. તેને પહેલી વાર મને મારા નામથી બોલાવી હતી. તેના એ ભારે અવાજમાં મારું નામ સાંભળીને મારા પેટમાં એક અજીબ ગલીપચી થઈ. હું ચૂપ રહી. તે પોતાની બાલ્કનીની ગ્રીલ પાસે આવી ગયા. જો કોઈ વાત પરેશાન કરી રહી હોય તો કહી શકે છે. હું સાંભળવામાં બહુ સારો છું. જજ નહીં કરું. ખબર નહીં કેમ, પણ તે રાત્રે એક ખડૂસ માણસ સામે મેં મારું દિલ ખોલીને મૂકી દીધું. મેં તેને રોહન વિશે જણાવ્યું, તેના દગા વિશે જણાવ્યું. તે શાંતિથી સાંભળતા રહી. ખબર છે કબીર, તેને મને કહ્યું હતું કે હું ઘર સંભાળવા લાયક નથી, એટલે તે બીજા પાસે જતો રહ્યો. શું હું સાચે જ આટલી ખરાબ છું? હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કબીરે થોડી વાર કંઈ ના કહ્યું. પછી તેણે બહુ જ સ્થિરતાથી કહ્યું, જે માણસ તને તારી ખામીઓ સાથે નથી અપનાવી શકતો તે તારા પ્રેમ લાયક જ નહોતો કાવ્યા. તું જેવી છે તેવી બહુ સારી છે. તારા અંદર જે બાળપણ છે તે તો આ જિંદગી છે. તે બહુ ઓછા લોકોમાં હોય છે. તેને આવા કોઈ હલકા માણસ માટે ખતમ ના કર. મેં તેની તરફ જોયું. અંધારામાં તેની આંખો બહુ ઊંડી લાગતી હતી.
અને તમે? મેં પણ પૂછી લીધું. તમે હંમેશા આટલા સિરિયસ કેમ રહો છો? તેને એક ફીકું સ્મિત આપ્યું, કારણ કે મારી જિંદગીનું જે પાગલપણું હતું ને, તે 3 વર્ષ પહેલાં મને છોડીને જતું રહ્યું. હવે મારી પાસે ફક્ત જવાબદારીઓ છે, આરવ છે. તેની વાતોમાં એટલું દર્દ હતું કે મને મન થયું કે હું દિવાલ કૂદીને તેની પાસે જાઉં અને તેને ભેટી પડું. તે રાત પછી અમારી વચ્ચેનો પેલો ટોમ એન્ડ જેરી વાળો ઝઘડો ખત્મ થઈ ગયો. હવે અમે બાલ્કની ફ્રેન્ડ્સ બની ચૂક્યા હતા. હું અવારનવાર રાત્રે બાલ્કનીમાં તેની રાહ જોવા લાગી હતી. હવે મારું ધ્યાન તેની નાની નાની વાતો પર જવા લાગ્યું હતું. જ્યારે તે આરવને તેડતા હતા ત્યારે તેને બાયસેપની નસો કેવી ખેંચાતી હતી. જ્યારે તે હસતા ત્યારે તેની આંખોના ખૂણા કેવી રીતે સંકોચા હતા. હું 25 વર્ષના છોકરાઓથી દૂર ભાગતી હતી, પણ આ 32 વર્ષના પિતાએ મારા મગજ પર કબજો કરી લીધો હતો. મન સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. એક દિવસ મારા ઘરનું વાઈફાઈ રાઉટર ખરાબ થઈ ગયું. પપ્પા ઘરે નહોતા. મેં કબીરને મેસેજ કર્યો. તે આવી ગયા. રાઉટર દિવાલ પર બહુ ઊંચાઈ પર હતું. કબીરે એક સ્ટૂલ મૂક્યું અને તેના પર ચડ્યો. હું સ્ટૂલની એકદમ પાસે ઊભી હતી, તાર પકડવા માટે. તેને બ્લેક શર્ટ પહેર્યો હતો, જેની સ્લીવ કોણી સુધી ફોલ્ડ હતી. અચાનક તેનો પગ સ્ટૂલ પરથી લપસી ગયો. મેં તેને પકડવાની કોશિશ કરી. તે સીધા મારા પર પડ્યા અને મેં બંને જમીન પર પડી ગયા. તે બિલકુલ મારી નજીક હતા. તેના બંને હાથ મારા ચહેરાની બંને બાજુ જમીન પર ટકેલા, જેથી તેનો પૂરો વજન મારા પર ના પડે. અમારા બંનેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. મારો ચહેરો તેના ચહેરાથી બસ થોડા જ ઇંચ દૂર હતો. મને તેની શેવિંગ ક્રીમની સુગંધ આવી રહી હતી. તે મને જોઈ રહ્યા હતા અને હું તેની આંખોમાં એક ક્ષણ માટે પેલી સિરિયસનેસ ગાયબ થઈ ગઈ. મારું ગળું સુકાઈ ગયું હતું. મને લાગ્યું કે હું હમણાં બેભાન થઈ જઈશ. થોડી સેકન્ડ સુધી અમે એમ જ રહ્યા. પછી તે હળબરાઈને ઊભા થયા. તેણે મને પણ હાથ આપીને ઊભી કરી. સોરી, મારે ધ્યાન રાખવું જોઈતું હતું. તે મારી આંખોમાં જોયા વગર બોલ્યા. કંઈ વાંધો નહીં, મેં કહ્યું, પણ મારો અવાજ પણ ધ્રુજી રહ્યો હતો. તે પોતાનું કામ પતાવીને જલ્દીથી જતા રહ્યા. પણ તે દિવસ પછી જ્યારે પણ અમે મળતા ત્યારે નજર મેળવવામાં એક અજીબ સંકોચ થતો. અમારી વચ્ચે એક એવો કરંટ હતો જે અમે બંને અનુભવી રહ્યા હતા, પણ બોલી કોઈ નહોતું રહ્યું. અને પછી એ રાત આવી, જેણે બધી મર્યાદાઓ ઓળંગી દીધી. મારા મમ્મી પપ્પા ફોઈની દીકરીના લગ્નમાં ગયા હતા. તેઓ 2 દિવસ પછી આવવાના હતા. હું ફ્લેટમાં સાવ એકલી હતી. સાંજે આરવ મારી પાસે આવ્યો. કાવ્યા માસી, પપ્પા કામ કરે છે, મારે તમારી પાસે રમવું છે. મેં તેને અંદર બોલાવી લીધો. અમે બંને ટીવી પર ગેમ રમવા લાગ્યા. રમતા રમતા રાતના 10 વાગી ગયા. આરવ સોફા પર જ મારા ખોળામાં માથું રાખીને સૂઈ ગયો. બહાર હવામાન બહુ ખરાબ હતું. જોરદાર વાવાઝોડું ચાલી રહ્યું હતું. આશરે 10:30 વાગ્યે દરવાજે બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો. કબીર ઊભા હતા. તે ઘણા થાકેલા લાગતા હતા. આરવ સૂઈ ગયો? તેને પૂછ્યું. હા, હમણાં જ સૂતો. આવો, મેં કહ્યું. કબીર અંદર આવ્યા.
તેણે સોફા પર સૂતેલા આરવને જોયો. બહાર બહુ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળી કડકી રહી હતી. અચાનક એક મોટા ગડગડાટ સાથે આખી સોસાયટીની વીજળી જતી રહી. આખા ઘરમાં ઘનઘોર અંધારું છવાઈ ગયું. કાવ્યા, તું ઠીક છે? કબીરે અંધારામાં પૂછ્યું. હા, હું ફોનની ટોર્ચ ઓન કરું છું. મેં મારા ફોનની ટોર્ચ ચાલુ કરી. તેના અંજવાળામાં મેં કબીરને જોયા. તે આરવને તેડી રહ્યા હતા. હું નીકળું છું. આરવને સુવડાવો છે અને તું પણ દરવાજો બરાબર લોક કરી લેજે, કબીરે કહ્યું. તે આરવને ખંભા પર લઈને દરવાજા તરફ વધ્યા. હું દરવાજો ખોલવા માટે તેની પાછળ ગઈ. મેં દરવાજો ખોલ્યો. બહાર સીડીઓમાં પણ અંધારું હતું. કબીર બહાર જવા લાગ્યા, પણ તે અચાનક દરવાજાની ચોખટ પર રોકાઈ ગયા. તેને પાછળ ફરીને મને જોઈ. મારા વાળ ખુલ્લા હતા. હું ઘરના કપડામાં હતી અને મારા ચહેરા પર કદાચ તે ડર અને એકલતા સાફ દેખાઈ રહી હતી, જે તે ખાલી ફ્લેટ અને અંધારાઈ પેદા કરી હતી. કબીર એક ક્ષણ માટે ત્યાં જ ઊભા રહ્યા. પછી તે એક ડગલું પાછા અંદર આવ્યા. તેણે આરવને એક હાથથી સંભાળ્યો હતો. તેનો બીજો હાથ ખાલી હતો. તે મારી એકદમ નજીક આવી ગયા. કબીરે પોતાનો ખાલી હાથ ઉઠાવ્યો. મારા શ્વાસ અટકી ગયા. તેને પોતાની આંગળીઓથી મારા ગાલને સ્પર્શ કર્યો. મારા ગાલ પર કદાચ કાજલ ફેલાઈ ગયું હતું. તેણે બહુ જ નાજુકતાથી તે કાજલને પોતાની આંગળીથી સાફ કર્યું. તેની આંગળીઓનો તે સ્પર્શ તે અંધારી અને તોફાની રાત્રે મારા પૂરા અસ્તિત્વને હચમચાવી ગયો. હું મૂર્તિની જેમ ઊભી રહી. કબીર મારી આંખોમાં જોઈ રહ્યા હતા. આજે તેની આંખોમાં તે સંયમ નહોતો જે હંમેશા હોય છે. આજે ત્યાં એક એવી આગ હતી જે મને બાળીને રાખ કરી શકે તેમાંથી. તું બહુ ખતરનાક છે, કાવ્યા, તેને બહુ જ ભારે અને ફૂસફૂસાતા અવાજમાં કહ્યું. શું? મારા મોઢામાંથી માંડ એક શબ્દ નીકળ્યો. તું મને બધું ફરીથી અનુભવ કરાવી રહી છે, જે હું 3 વર્ષ પહેલા હંમેશા માટે દફનાવી ચૂક્યો હતો. આટલું કહીને તે ફળ્યા અને કંઈ પણ બોલ્યા વગર અંધારામાં સીડીઓ તરફ જતા રહ્યા. હું ત્યાં જ દરવાજે ઊભી રહી હતી. મારા ગાલ પર હજુ પણ તેની આંગળીઓનો સ્પર્શ અનુભવાઈ રહ્યો હતો. મિત્રો, તે એક સ્પર્શ અને તેના એ શબ્દોએ મારા અંદર એક એવું તોફાન લાવી દીધું હતું જે સાંભળવું મારા વશમાં નહોતું. તે 32 વર્ષનો એક સિંગલ બાપ હતો અને હું 24 વર્ષની એક છોકરી. હું શું કરતી? પાછી રૂમમાં આવી, પલંગ પર પડી ગઈ. ઊંઘ તો હવે આવવાની નહોતી. મારું મગજ 1000ની સ્પીડે દોડી રહ્યું હતું. આ માણસ જે ગઈકાલ સુધી મને વઢતો હતો, આજે અચાનક મારી આટલી નજીક કેવી રીતે આવી ગયો? અને હું કેમ પાછળ ના હટી? આ ઇક્વેશન તો ક્યાં સેટ થતું નહોતું. પણ સાચું કહું, તે રાત્રે મારે કોઈ ઇક્વેશન સેટ પણ કરવું નહોતું. બીજી સવારે મારી આંખ બહુ મોડી ખુલી. હવામાન સાફ થઈ ગયું હતું. હું બાલ્કનીમાં આવી. મેં જોયું કબીર પોતાની બાલ્કનીમાં ઊભા રહીને ફોન પર વાત કરી રહ્યા હતા. તેણે મને જોઈ. ગઈકાલની રાત પછી આ મારો પહેલો સામનો હતો. મને લાગ્યું કે તે નજર ચોડાવશે કે અજીબ વર્તન કરશે, પણ ત્યારે ફોન કાન પરથી હટાવ્યો
અને મને જોઈને એક બહુ જ સ્થિર અને ઊંડી સ્માઇલ આપી. ગુડ મોર્નિંગ કાવ્યા, તેને કહ્યું. તેના અવાજમાં ગઈકાલ રાતવાળી તે ભારેપણું અને તે નશો હજુ પણ બાકી હતો. ગુડ મોર્નિંગ. હું હકલાઈ ગઈ. હું જે હંમેશા આટલી મોફાટ હતી, આજે મારી પાસે શબ્દો નહોતા. આરવ કેમ છે? મેં વાત બદલવા પૂછી લીધું. ઠીક છે, અંદર ટીવી જુએ છે, તેને કહ્યું અને પછી બાલ્કનીની તે અડધી દિવાલ પાસે આવી ગયા. તે મને બહુ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. આજે તારી આંખો સૂજેલી છે? રાત્રે ઊંઘ નહોતી આવી કે શું? તેને સીધો ઘા કરી દીધો. હું શરમાઈ ગઈ. તે રાત્રે લાઇટ નહોતી ને, અને ગરમી પણ બહુ હતી. મેં બહાનું બનાવ્યું. તે હસ્યા. હા, ગરમી તો બહુ હતી ગઈકાલે રાત્રે. તેણે આ લાઈન એટલી સિફતથી મારી કે મારા ગાલ શરમથી લાલ થઈ ગયા. હું કંઈ પણ બોલ્યા વગર તરત અંદર ભાગી આવી. આ 32 વર્ષનો માણસ તો મારા કરતાં પણ વધારે ખતરનાક નીકળ્યું. પણ અમારી આ સંતા કુકડીની અસલી આગ મળી 2 દિવસ પછી. સાંજનો સમય હતો. હું નીચેથી કરિયાણું લઈને આવી રહી હતી. મારા હાથમાં 2 ભારે થેલા હતા. હું મારી બિલ્ડિંગની લિફ્ટમાં ગઈ. ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો. હોલ્ડ. મેં લિફ્ટનું બટન દબાવી રાખ્યું. દરવાજો ખુલ્યો અને કબીર અંદર આવ્યા. તે કદાચ ઓફિસથી પાછા ફરી રહ્યા હતા. તેણે ડાર્ક બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો. દિવસભરનો થાક તેના ચહેરા પર હતો, પણ તે થાકમાં પણ તે બહુ રફ અને આકર્ષક લાગતા હતા. લિફ્ટનો દરવાજો બંધ થયો. અમે બંને તે નાનકડી જગ્યામાં એકલા હતા. લિફ્ટ ઉપર જવા લાગી. 3જા માળની આસપાસ અચાનક એક ઝટકો લાગ્યો. લાઇટ ઝબકી અને લિફ્ટ વચ્ચે જ રોકાઈ ગઈ. અરે યાર! મારા મોંમાંથી નીકળ્યું. મેં બટન દબાવ્યા, પણ કંઈ ન થયું. કદાચ પાવર કટ છે. જનરેટર ઓન થવામાં 2-3 મિનિટ લાગશે, કબીરે શાંતિથી કહ્યું. અમે બંને ચૂપચાપ ઊભા હતા. લિફ્ટની અંદર એક અજીબ ગભરામણ થઈ ગઈ હતી. તેના પરફ્યુમની હળવી સુગંધ મારા મગજ પર ચડી રહી હતી. મારાથી આ શાંતિ સહન નહોતી થતી. મેં મારી આદત મુજબ જોક મારવાની કોશિશ કરી. કબીર, જો આપણે આ લિફ્ટમાં હંમેશા માટે ફસાઈ ગયા અને મરી ગયા તો ન્યૂઝવાળા શું કહેશે? એક બાળકનો પિતા અને એક બિચારી છોકરી લિફ્ટમાં મરી આવ્યા. મેં હસતા હસતા કહ્યું, પણ કબીર ના હસી. તેને મારી તરફ જોઈ. તેની આંખોમાં પેલી સિરિયસનેસ નહોતી, પણ એક અજીબ પાગલપણું હતું. તું દરેક વસ્તુની મજાક કેવી રીતે બનાવી લે છે કાવ્યા? તેને પૂછ્યું. કારણ કે મજાક નહીં બનાવું તો વસ્તુઓ બહુ ભારે થઈ જાય છે, મેં જવાબ આપ્યો. તેણે એક ડગલું મારી તરફ મળ્યું. લિફ્ટ એટલી નાની હતી કે તેનું એક ડગલું મને દિવાલ સાથે અડાડવા માટે કાફી હતું. અને જે વસ્તુઓ ભારે થઈ ચૂકી છે તેનું શું? તેને બહુ જ ભારે અવાજમાં કહ્યું. હું પાછળ હટી અને મારી પીઠ લિફ્ટની ઠંડી દિવાલ સાથે અથડાઈ. કબીર મારી એકદમ સામે ઊભા હતા. તેને પોતાના બંને હાથ દિવાલ પર રાખી દીધા. શું કરી રહ્યા છો તમે? મારું ગળું સાવ સુકાઈ ગયું હતું. એ જ
જે હું છેલ્લા 2 મહિનાથી કરવા માંગતો હતો, પણ તારી આ મજાક કરવાની આદત મને રોકી દેતી હતી. તે મારી એટલી નજીક આવી ગયા કે મારા શ્વાસ બહુ તેજ થઈ ગયા. મને ડર નહોતો, પણ મારા પૂરા શરીરમાં એક એવું ખેંચાણ થઈ રહ્યું હતું જે મેં મારી જિંદગીમાં ક્યારેય અનુભવ્યું નહોતું. કબીરે પોતાનો એક હાથ દિવાલ પરથી હટાવ્યો અને મારી કમર પર રાખ્યો. તેની આંગળીઓનું દબાણ એટલું સખ્ત હતું કે મારા મોઢામાંથી એક હળવી આ નીકળી ગઈ. તે મને પાગલ કરી દીધો છે કાવ્યા. તે મારા કાન પાસે ફૂસફૂસાવ્યા. તું મને ઘૂરે છે, પછી મજાક કરે છે, પછી ભાગી જાય છે. તું શું ઈચ્છે છે? તે પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યા હતા અને મને આ બહુ સારું લાગી રહ્યું હતું. તમે તો બહુ મેચ્યોર છો ને કબીરજી, તો તમે જ કહી દો. મેં પણ હિંમત કરીને તેની આંખોમાં જોતા કહ્યું. તો તેને તેની પકડ મજબૂત કરી. મેચ્યોર માણસ પણ ઇન્સાન હોઈ શકાય, અને ઇન્સાનને જ્યારે તરસ લાગે છે ત્યારે તે નિયમો નથી જોતો. તેને કહ્યું. તેનો ચહેરો મારા ચહેરા તરફ નમ્યો. મારી આંખો બંધ કરી દીધી અને મારા બંને હાથ તેની શર્ટના કોલર પર રાખી દીધા. મારી આંગળીઓ તેના વાળમાં ફરવાની જતી. ઉપ્સ, ત્યાં જ લિફ્ટની લાઈટ આવી ગઈ અને લિફ્ટ ઉપરની તરફ ચાલવા લાગી. અમે બંને એક ઝટકા સાથે અલગ થઈ ગયા. બસ લિફ્ટ અમારા ફ્લોર પર રોકાઈ. દરવાજો ખુલ્યો. કબીર બહાર નીકળતા પહેલા ફરીને મન જોઈ. આ વાત અહીં ખતમ નહીં થઈ કાવ્યા, તેણે કહ્યું. પોતાના ફ્લેટ તરફ જતા રહ્યા. હું ધ્રુજતા પગે મારા ઘરની અંદર આવી. તે દિવસ પછી અમારી વચ્ચેનો પહેલો પડદો પૂરી રીતે પડી ચૂક્યો હતો. મમ્મી પપ્પા હજુ પણ ફોઈના ઘરેથી પાછા નહોતા આવ્યા. પછીના 2 દિવસ મેં અને કબીરે તે બધું અનુભવ્યું જે કદાચ મેં મારા છેલ્લા 3 વર્ષના રિલેશનશીપમાં પણ નહોતું કર્યું. અમે બંને એકબીજાના ફ્લેટમાં કલાકો વિતાવતા. આરવના સૂઈ ગયા પછી કબીર મારી પાસે આવી જતા. અમે કોઈ પણ ખરાબ હદ પાર નહોતી કરી, પણ અમારી વાતો, અમારું એકબીજાને જોવું, એકબીજાને સ્પર્શવું, તેમાં જે ઊંડાણ હતું ને, તે કોઈ પણ જિંદગીભરના સંબંધથી ક્યાંય વધારે હતું. મને લાગવા માંડ્યું હતું કે મને મારી મંજિલ મળી ગઈ છે. મને તેની જવાબદારી પણ પોતાની લાગવા માંડી હતી. પણ મને એ ખબર નહોતી કે હું સમાજની જે દિવાલને કૂદવાની કોશિશ કરી રહી હતી, તે દિવાલ મને જ કચડી નાખવાની હતી. મમ્મી પપ્પા પાછા આવી ગયા અને તેમના આવતા જ મહોલ્લાની આંટીઓએ પોતાનું કામ શરૂ કરી દીધું. નીચેવાળા શર્મા આંટીએ મારી મમ્મીને વાતોમાં કહી દીધું, બહેનજી, તમારી દીકરી તો બહુ મિલનસાર છે. તમારા ગયા પછી તે અને પાડોશવાળા કબીર તો બિલકુલ એક પરિવારની જેમ જ રહેતા હતા. મમ્મીનું મગજ ચક્રાવે ચડ્યું. તેમણે મારી પાસે પૂછપરછ કરી. મેં કહી દીધું કે બસ આળવને રમાડવા જતી હતી, પણ આગ લાગી ચૂકી હતી. પપ્પાએ મારા માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દીધું. તેમણે સાફ કહી દીધું કે હવે તેઓ મારા લગ્ન કરીને જ જંપશે. મેં કબીરને આ વાત જણાવી. બાલ્કનીમાં અમે બંને ઊભા હતા. કબીર, પપ્પા મારા માટે છોકરાઓ જુએ છે, હું શું કરું? હું રડતી હતી. કબીરનો ચહેરો બહુ શાંત હતો.
પણ તેની આંખોમાં દર્દ હતું. કાવ્યા, જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, તેને કહ્યું. શું બરાબર થઈ રહ્યું છે? તમે આવું કેવી રીતે કહી શકો? કારણ કે એ જ સચ્ચાઈ છે. 32 વર્ષનો છું, મારે એક બાળક છે, મારો પાસ્ટ છે, અને તું, તારી જિંદગી હજુ શરૂ થઈ છે. તું કેમ એક બાળકની સોતેલીમાં બનવા માંગે છે? આ તમે બોલી રહ્યા છો? લિફ્ટમાં તો તમે કંઈક અલગ જ કહ્યું હતું. મેં ગુસ્સામાં કહ્યું. તે ફક્ત એક આકર્ષણ હતું, કાવ્ય. પણ જ્યારે વાત જિંદગીની આવે ને, ત્યારે હું એટલો સ્વાર્થી ના બની શકું કે મારી ખુશી માટે તારી જિંદગી બરબાદ કરી દઉં. તારા પપ્પા સાચું કરી રહ્યા છે. તેની વાતોએ મને તોડી નાખી. તે મને સમજાવી રહ્યા હતા, પણ અસલમાં તે મને પોતાનાથી દૂર કરી રહ્યા હતા. અને પછી એ દિવસ આવ્યો જેણે બધું ખતમ કરી દીધું. એક દિવસ કબીર આરવને લઈને નીચે પાર્કમાં જઈ રહ્યા હતા. મારા પપ્પા સીડીઓમાં ઊભા હતા. મારા પપ્પાએ કબીરને રોકી લીધો. હું અંદરથી બધું સાંભળી રહી હતી. જુઓ કબીરજી, પપ્પાનો અવાજ બહુ કડક હતો. હું બહુ સીધો માણસ છું. મને ખબર છે કે તમારા અને મારી દીકરી વચ્ચે શું ચાલી રહ્યું છે. અંકલ, તમે ખોટું સમજી રહ્યા છો. કબીરે કંઈક કહેવાની કોશિશ કરી. પપ્પાએ તેને વચ્ચે જ રોકી દીધો. હું કંઈ ખોટું નથી સમજી રહ્યું. મને કહો, શું છે તમારી પાસે? એક બાળક, જે તમારી પહેલી પત્નીની નિશાની છે. તમે તમારી જિંદગી જીવી ચૂક્યા છો, પણ મારી દીકરી, તેને દુનિયા નથી જોઈ. તે ના સમજ છે. તમે તેનો ફાયદો ઉઠાવી રહ્યા છો. તમને શરમ નથી આવતી? પપ્પાના શબ્દો કોઈ ચાબુકની જેમ વાગી રહ્યા હતા. કબીર, જે હંમેશા મારી ઇજ્જત માટે ઊભો રહેતો હતો, આજે તે ચૂપ હતો. તેનું સ્વાભિમાન, તેની સેલ્ફ રિસ્પેક્ટ બધું જ હણાઈ રહ્યું હતું. પણ તે એક બાપ હતો. કદાચ એટલે જ તે મારા બાપનું દર્દ સમજી રહ્યું હતું. તેણે પોતાનું માથું નમાવી લીધું. તમે સાચું કહી રહ્યા છો અંકલ. મારી ભૂલ હતી. હું મારી હદ ભૂલી ગયો હતો. પણ હું તમને ખાતરી આપું છું, આજ પછી કાવ્યા મારા આ ઉમરાની અંદર પગ નહીં મૂકે, અને ના તો હું તેની તરફ જોઈશ. કબીરે આ કહ્યું, આરવનો હાથ પકડ્યો અને નીચે જતા રહ્યા. હું દરવાજા પાછળ ઊભી રહીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. તે દિવસ પછી કબીરે સાચે જ પોતાના દરવાજા બંધ કરી દીધા. બાલ્કનીમાં જતી તો તે અંદર જતો રહેતો. મેં તેને મેસેજ કર્યા, તેને મને બ્લોક કરી દીધી. તેને પોતાના સ્વાભિમાન અને મારી ભલાઈ માટે તે સંબંધનું ગળું ઘોટી દીધું, જે હજુ બરાબર પાંગળીઓ પણ નહોતું. પણ સૌથી વધારે તકલીફ મને આરવને જોઈને થતી. તે બાળક બાલ્કનીની ગ્રીલ પકડીને ઊભો રહેતો અને રડતા રડતા કહેતો, કાવ્યા માસી, તમે ઘરે કેમ નથી આવતા? પપ્પા મને તમારી પાસે જવા નથી દેતા. મારી પાસે તેને આપવા માટે કોઈ જવાબ નહોતો. હું બસ મારા રૂમમાં છુપાઈને રડતી રહેતી હતી. પપ્પાએ મારી સગાઈ એક એન્જિનિયર છોકરા સાથે નક્કી કરી દીધી છે. છોકરો સારો છે, કુંવારો છે, મારી ઉંમરનો છે. તે બધું જ જે ઈચ્છે છે એક નોર્મલ છોકરીને જોઈએ. પણ મારું દિલ તે માણસ અને તેના તે 5 વર્ષના બાળક પાસે ગીરવે મુકાયેલું છે. મિત્રો, હું આજે એક એવા ચોકે ઊભી છું જ્યાંથી કોઈ રસ્તો આસાન નથી. એક તરફ
મારા મા બાપની ઇજ્જત છે, તેમનો સમાજ છે, મારી તે નોર્મલ જિંદગી છે. અને બીજી તરફ તે માણસ છે જેણે મને તૂટ્યા પછી ફરીથી પ્રેમ કરતા શીખવ્યું. અને તે બાળક છે જે મન પોતાની માં માનીને બેઠો છે. હું શું કરું? શું હું મારા પ્રેમ અને તે બાળક માટે મારા મા બાપ સામે ઊભી થાઉં, દુનિયાના મહેણા સહન કરી લઉં, અથવા તો ચૂપચાપ મારા ઘરનાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લઉં અને કબીરને હંમેશા માટે ભૂલી જાઉં? મારું મગજ શૂન્ય થઈ ગયું છે. મને તમારા સહારાની બહુ જરૂર છે. તમે લોકો બહારથી આ વાર્તાને જોઈ રહ્યા છો, તમે વધારે સારી રીતે સમજી શકો છો. પ્લીઝ મને વધારે લાઈક આપીને જણાવજો કે મારી જગ્યાએ જો તમે હોત તો શું કરત. કદાચ તમારો કોઈ જવાબ મને આ અંધારામાંથી બહાર કાઢી દે. અને જો તમને મારી આ મૂંઝવણ, મારું આ દર્દ સાચું લાગ્યું હોય તો આ વિડીયોને વધારે ને વધારે લાઈક આપજો. તો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.